બધા જોડે કેલ્ક્યુલેટર હશે એવી આશા રાખું. બરાબર, જોડે કેલ્ક્યુલેટર રાખજો તો ફટાફટ કેલ્સીમાં આન્સર આવે તો તમે મને કહો. બરાબર, મ્યુટ તમારે અનમ્યુટ કરી અને આન્સર અપાશે. ઓકે, અથવા તો કોમેન્ટમાં કરશો તો પણ ચાલશે. એટલે કેલ્ક્યુલેટર જોડે રાખજો. ન્યુમેરિકલ છે થોડા લેન્ધી, ન્યુમેરિકલ આના લેન્ધી છે થોડા, પણ મેં થોડી એવી ટેકનિક બનાવી છે અહીંયા આગળ કે તમે એટલું રાખશો ને તો એ ન્યુમેરિકલ તમને એકદમ ઇઝી લાગશે. એ ફોર્મ્યુલાસ કેવી રીતે યુઝ કરવાના, કેટલા યુઝ કરવાના, કયા સ્ટેપમાં કરવાના, એટલે બધા સ્ટેપ્સ હું તમને શીખવાડી દેવાનો છું. રાઈટ, એટલે છે લેન્ધી પણ તમારા માટે ઇઝી થઈ જશે એકદમ. બરાબર, ચાલો. તો પહેલાં તો આપણે છે ને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે એના ન્યુમેરિકલ સોલ્વ કરવા છે. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એન્ડ સિમ્પલ માઇક્રોસ્કોપ, બરાબર, એના ન્યુમેરિકલ છે એ આજે આપણે સોલ્વ કરીએ. પછી કદાચ બાકી રહેશે ટેલિસ્કોપના તો એવું હશે તો કાલે કરી દઈશું. ઓકે, હવે ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. બરાબર, ફોર્મ્યુલા વગર પાછું કામ થાય નહીં. ફોર્મ્યુલા આવડતા હોય તો કામ થશે. તમે કહેશો ન્યુમેરિકલ કરાવી દઉં, કરાવી તો દઈશ, મસ્ત તમને એક્સપ્લેનેશન પણ આપી દઈશ, તમને આવડશે પણ ખરા. પણ જો ફોર્મ્યુલા તમને નહીં આવડતા હોય તો તમે કેવી રીતે સ્ટાર્ટ કરશો, શું પહેલાં કરવાનું, શું પછી કરવાનું, કંઈ નહીં ખબર પડે. રાઈટ, એટલે જેણે આગળનો લેક્ચર જોયો હશે એને થોડો આઈડિયા આવશે, અથવા તો જેને આવડતું હશે તો પણ વાંધો નહીં આવે. પણ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સિમ્પલ માઇક્રોસ્કોપ, એના જે ફોર્મ્યુલા છે એ તમારી જોડે રાખજો. ઓકે, ને તો અહીંયા આગળ મેં તો રાખ્યા જ છે, પણ તમે તમારા રેફરન્સ માટે જોડે રાખજો. તમે વિચારી શકો શું કરવાનું, કેવી રીતે કરવાનું. રાઈટ, ચલો. તો આપણે ફર્સ્ટ ન્યુમેરિકલ લઈએ. તો એક્સરસાઇઝ 9.11 છે. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના 3 ન્યુમેરિકલ છે. પહેલાં આપણે એ કરીશું, પછી સિમ્પલ માઇક્રોસ્કોપનો ન્યુમેરિકલ કરીશું. ઓકે, ચલો. શું કહે છે? અ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ consists of an objective lens of focal length 2 cm, an eyepiece of focal length 6.25 cm, separated by a distance of 15 cm. How far from the objective should an object be placed in order to obtain the final image at A, the least distance of distinct vision, that is 25 cm, and B, at infinity? And what is the magnifying power of the microscope in each case? ઓકે, તો આ જે ન્યુમેરિકલ છે એ બે કેસ પૂછ્યા છે આપણને. કયા બે કેસ? when the final image is formed at least distance of distinct vision and second at infinity. એટલે ફાઇનલ ઇમેજ એકવાર નિયર પોઈન્ટ, લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન, એનું શોર્ટ નેમ છે નિયર પોઈન્ટ, દેટ ઇઝ 25 સેન્ટીમીટર. એટલે ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ પર બને અને સેકન્ડ કેસ છે ફાઇનલ ઇમેજ ઇન્ફિનિટી પર બને. આ બે કેસ માટે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. એ હું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું રાખું કે ફાઇનલ ઇમેજ છે એ લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન પર મળે અને સેકન્ડ કેસમાં ઇન્ફિનિટીએ મળે. અને બે કેસમાં તમારે મેગ્નિફાઈંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ ફાઇન્ડ કરવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નિફાઈંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ. ઓકે, ચલો. તો ફર્સ્ટ હું ડેટા લઉં છું. પહેલાં મેં કયો કેસ લીધો છે? કેસ નંબર એ. કેસ નંબર એ શું છે? લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. હવે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન એટલે શું થશે? નિયર પોઈન્ટ. તો એને શોર્ટમાં લઈ લઉં છું નિયર પોઈન્ટ. નિયર પોઈન્ટ. ઓકે, તો આપણે ફર્સ્ટ નિયર પોઈન્ટ લીધું. ચલો, હવે નિયર પોઈન્ટ લઈ લીધો. હવે ડેટા શું છે એ જોઈ લઈએ આપણે. ચલો, ડેટામાં શું છે જુઓ તો. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ ઓફ ફોકલ લેન્થ. ચલો, ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ કેટલી છે? 2 સેન્ટીમીટર. તો હું અહીં કહી દઉં FO ઇક્વલ્સ ટુ 2 સેન્ટીમીટર. રાઈટ. આઈપીસ ઓફ ફોકલ લેન્થ FE ઇક્વલ્સ ટુ 6.25 સેન્ટીમીટર. ઓકે, FOFE છે. સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ ઓફ 15 સેન્ટીમીટર. આ કયું ડિસ્ટન્સ છે? તો આ છે L. આ શું છે? L. જે L કહેતા હતા ને આપણે, ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ, એ છે. તો અહીં L ની વેલ્યુ ગિવન છે 15 સેન્ટીમીટર.
આને કહેવાય ટ્યુબ લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. ઓકે, ચલો ફાઇન્ડ કરવાનું છે હાઉ ફાર ફ્રોમ ધ ઓબ્જેક્ટિવ શુડ એન ઓબ્જેક્ટ બી પ્લેસ ઇન ઓર્ડર ટુ ઓબ્ટેન ફાઇનલ ઇમેજ એટ ધ લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. એટલે ફાઇનલ ઇમેજ તમારે કઈ ઓબ્ટેન કરવાની છે? લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. એટલે કેટલા ડિસ્ટન્સ થયું? એ 25 સેન્ટીમીટર થયું. તો એને કહી દઉં છું વીઈ ફાઇનલ ઇમેજ કઈ મળશે? વીઈ ઇક્વલ્સ ટુ -25 સેન્ટીમીટર પર. આ નેગેટિવ આવશે. ઓકે, અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે એટલે યુઓ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. બોલો, આટલે સુધી ક્લિયર બધાને? આ ડેટા મેં લખ્યા એના પરથી ક્લિયર? આટલું તમને આવડવું જોઈએ. પછી કયા ઇક્વેશન એ સ્ટેપ બાય સ્ટેપ હું કરાવું છું તમને. ઓકે, એફઓ છે, એફઈ છે, એલ છે, ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ પર છે એટલે 25 સેન્ટીમીટર, દેટ ઇઝ નેગેટિવ. બે કોન્વેક્સ લેન્સ છે એટલે ફોકલ લેન્થ પોઝિટિવ અને યુઓ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચલો હવે હું ન્યુમેરિકલ કરાવતા પહેલા તમને એક વસ્તુ શીખવાડ દઉં છું. આ શીખી લેશો એટલે આખો ન્યુમેરિકલ થઈ ગયો, સમજી જજો. આ એક વસ્તુ તમે શીખી જશો સિક્વન્સ એટલે આખો ન્યુમેરિકલ તમને માઇન્ડમાં આવી જશે. પછી એને એપ્લાય કેવી રીતે કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ કરીશું, પણ શું કરવાનું છે એ તમને ખબર પડી જશે. કયા કયા સ્ટેપમાં જવાનું છે એ ખબર પડી જશે હવે મેથડ જોશો એમાં. રાઈટ, ચલો તો પહેલા આપણે એ જોઈ લઈએ. ઓકે, ચલો હવે મેં જુઓ તમે ફર્સ્ટ ઇક્વેશન લખ્યું છે અહીંયા. ફર્સ્ટ ઇક્વેશન જોયું તમે? ફર્સ્ટ ઇક્વેશન. ચાલો હવે મારે શું ફાઇન્ડ કરવું છે એ જુઓ. પહેલા શું ફાઇન્ડ કરવાનું છે? ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ એટલે યુઓ થાય. શું થશે? યુઓ. ઓકે, ચલો યુઓ ફાઇન્ડ કરવાનું છે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નિફાઈંગ પાવર. તો મેગ્નિફાઈંગ પાવરનું ઇક્વેશન આ છે. તમને દેખાય છે મેગ્નિફાઈંગ પાવરનું ઇક્વેશન? આ મેં ટીક કર્યું. એમ ઇક્વલ્સ ટુ વીઓ અપોન યુઓ 1 પ્લસ ડી અપોન એફઈ. ઓકે, ડી તો શું હોય? ડી શું હોય ભાઈ? 25 સેન્ટીમીટર. ઓકે, ડી 25. એફઈ તો એફઈ 6.25 એટલે આ બે તો છે જ. આ બે તો છે જ. ચલો વીઓ અને યુઓ. ચલો યુઓ તો ફાઇન્ડ કરવાનું છે. વીઓ પણ નથી તો વીઓ પણ ફાઇન્ડ કરવું પડશે. ઓકે, ચલો એટલે આમાં બે અનનોન ક્વોન્ટિટી છે. કઈ? વીઓ એન્ડ યુઓ. ઓકે, સરસ. ચલો હવે ફર્સ્ટ ઇક્વેશન અહીં તમે જુઓ તો એફઈ છે, આ વીઈ છે. અહીં શું છે? એફઈ છે, વીઈ છે. જો એફઈ હોય ને વીઈ હોય તો તમને યુઈ મળી જાય કે નહીં? મને કહો, યુઈ મળી જાય કે નહીં લેન્સ ફોર્મ્યુલા યુઝ કરીને? તમે ઇક્વેશન જુઓ, 1 અપોન એફઈ ઇક્વલ્સ ટુ 1 અપોન વીઈ માઇનસ 1 અપોન યુઈ. તો એફઈ છે, હા સર છે. વીઈ છે, હા સર છે. યુઈ ફાઇન્ડ કરવાનું છે. બોલો મળી જશે? એટલે ફર્સ્ટ સ્ટેપ તમારે આ કરવાનું. ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું? આ. ઓકે, ચલો હવે નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ. આ છે ટ્યુબ લેન્થ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. એલ ઇક્વલ્સ ટુ વીઓ પ્લસ યુઈ. જો આ તમને ના ખબર હોય તો હું ફિગરમાં બતાવી દઉં. જો આ એલ છે, બરાબર, આ ઓબ્જેક્ટિવ છે, આ આઈપીસ છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? વીઓ પ્લસ યુઈ. તો વીઓ પ્લસ યુઈ કરશો એ કોને ઇક્વલ થશે? એલ. તો એલ ઇક્વલ્સ ટુ વીઓ પ્લસ યુઈ. બોલો ક્લિયર? એટલે આ થયું એલ ઇક્વલ્સ ટુ વીઓ પ્લસ યુઈ. એલની વેલ્યુ ગીવન છે સર? હા એલ છે. એલ છે સર. યુઈ, યુઈ મળી ગયો. જો ફર્સ્ટ ઇક્વેશનમાંથી યુઈ મળશે એટલે એ પણ મળી જશે. તો આ વીઓ તમને મળી જશે સેકન્ડ સ્ટેપમાં. બોલો મળી જશે? એટલે આ થઈ ગયું તમારું સેકન્ડ સ્ટેપ. આ શું થઈ ગયું? તમારું સેકન્ડ સ્ટેપ. ઓકે, એટલે વીઓ મળી જશે. ઓકે, વીઓ મળી જશે. થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ જુઓ. ચલો થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપમાં હવે જુઓ અહીંયા વીઓ તમને મળી ગયું. આ તમને મળી જશે. ઓકે, ફર્સ્ટ આપણે શું કેલ્ક્યુલેટ કર્યું? આ. સેકન્ડ શું કેલ્ક્યુલેટ કર્યું? વીઓ. ઓકે, ચલો થર્ડ. હવે જો વીઓ છે તમારી પાસે, એફઓ છે તો યુઓ મળી જાય. લેન્સ ફોર્મ્યુલા વીઓ છે, એફઓ છે તો યુઓ મળી જાય. એટલે થર્ડ ઇક્વેશનમાં એફઓ છે, વીઓ છે તો યુઓ મળી જશે. એટલે આ થઈ ગયું તમારું થર્ડ. ઓકે, અને લાસ્ટ એન્ડ ફાઇનલ મેગ્નિફિકેશનમાં બધું આવી ગયું. હવે જો વીઓ આવી ગયું છે, યુઓ આવી ગયું છે, ડી છે અને એફઈ છે. એટલે ફોર્થ ઇક્વેશન પર તમારું થઈ જશે. બોલો ખ્યાલ આવે છે? શું કર્યું? ફર્સ્ટ સ્ટેપમાં શું કર્યું? એફઈ છે, વીઈ છે તો યુઈ મળી જશે. આ થઈ ગયું તમારું ફર્સ્ટ ઇક્વેશન. ઓકે, થઈ ગયું. ચલો સેકન્ડ.
સેકન્ડમાં શું કર્યું, આપણી જોડે એલ છે અને યુઈ પણ મળી જશે. ઓકે, એલ છે, યુઈ મળી જશે એટલે વીઓ મળી જશે. એ સેકન્ડ થઈ ગયું તમારું. થર્ડમાં શું કરશો, હવે એફઓ છે, વીઓ છે એટલે યુઓ મળી જશે. લેન્સ ફોર્મ્યુલા અગેન. અને આ 3 સ્ટેપ થઈ ગયા પછી મેગ્નિફિકેશન. ચલો આને એપ્લાય કરીએ. ચાલો ફર્સ્ટ આપણે જે કરીએ છીએ એ કંઈ લઈએ છીએ, આઈપીસ પર. એટલે રિફ્રેક્શન એટ આઈપીસ. આપણે આઈપીસથી સ્ટાર્ટ કર્યું છે ફર્સ્ટ, રાઈટ? આઈપીસથી સ્ટાર્ટ કર્યું છે. હવે લેન્સ ફોર્મ્યુલા યુઝ કરો. તો યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા. ચલો લેન્સ ફોર્મ્યુલા યુઝ કરીએ તો 1 અપોન શું આવશે, FE ઇક્વલ્સ ટુ 1 અપોન VE માઇનસ 1 અપોન UE. ઓકે, શું કેલ્ક્યુલેટ કરવાનું હતું યાદ છે? ભૂલી ના જવાય. શું કેલ્ક્યુલેટ કરવાનું હતું? UE. એટલે UE ને આપણે સબ્જેક્ટ બનાવવાનો છે. 1 અપોન UE ઇક્વલ્સ ટુ શું થશે, આ સાઈડ આવશે એટલે 1 અપોન VE માઇનસ 1 અપોન FE. બરાબર છે. ચલો VE કેટલું હતું આપણું? VE 25 હતું, એ નેગેટિવ લીધું હતું એટલે માઇનસ 25, અને FE હતું તમારું 6.25. ઓકે, ચલો કેલ્સીમાં કરતા રહેજો તમે. આ સાઈડ આવશે એટલે માઇનસ 6.25 માઇનસ 25 ડિવાઈડ બાય 25 ઇન્ટુ 6.25. ઓકે, તો માઇનસ 31.25 અને નીચે આવશે 156.25. આ થયું તમારું 1 અપોન UE. ઓકે, તો UE કેટલું થશે? એ 156.25 ડિવાઈડ બાય માઇનસ 31.25. ચલો બોલો, -5 સેન્ટીમીટર. બોલો, ક્લિયર થઈ ગયું આટલું? આ એક કામ તમારું સ્ટેપ થઈ ગયું, ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, આ ફર્સ્ટ સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો નેક્સ્ટ, હવે સેકન્ડ સ્ટેપ પર જઈએ આપણે. સેકન્ડ સ્ટેપ શું હતું આપણું? જો સેકન્ડ સ્ટેપ શું હતું, L ઇક્વલ્સ ટુ VO પ્લસ UE. ઓકે, તો સેકન્ડ સ્ટેપ ઇઝ L ઇક્વલ્સ ટુ VO પ્લસ UE. તો VO કેટલું થઈ જશે? L માઇનસ UE. L કેટલું હતું? 15. અને UE કેટલું મળ્યું? UE તમને હવે ખાસ ધ્યાન રાખજો, આ જે ઇક્વેશન યુઝ કરો છો એમાં તમારે સાઇન યુઝ કરવાની નથી. સાઇન કન્વેન્શન અહીં યુઝ નહીં કરવાનું. આ યાદ રાખજો. કેમ? તો એનું રીઝન છે, આ છે ને લેન્થ છે. આ શું છે? લેન્થ. VO પ્લસ UE. એટલે આમાં સાઇન કન્વેન્શન યુઝ ના કરે. જો આમાં સાઇન કન્વેન્શન તમે યુઝ કરો ને તો આ લેન્થ તમને એકચ્યુઅલ ના મળે. આ જીઓમેટ્રિકલ લેન્થ છે, તો જીઓમેટ્રિકલ લેન્થ ફાઇન્ડ કરવા કંઈ સાઇન કન્વેન્શનની જરૂર ના પડે. સાઇન કન્વેન્શન ક્યારે યુઝ કરવાના? જે આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યા છે, મિરર ફોર્મ્યુલા યુઝ કર્યું છે, લેન્સ ફોર્મ્યુલા યુઝ કર્યું છે, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા યુઝ કર્યું છે, આ બધા જે ડિરાઈવ કર્યા છે એમાં તમે યુઝ કરો. આ કંઈ તમારું મિરર ફોર્મ્યુલા કે કોઈ મેથડથી આપણે ડિરાઈવ નહીં કર્યું. L ઇક્વલ્સ ટુ VO પ્લસ UE. આ તો ખાલી જીઓમેટ્રી પરથી, અહીંથી ફિગર પરથી, ડાયાગ્રામ પરથી જ લીધું છે. L ઇક્વલ્સ ટુ VO પ્લસ UE. ઓકે, એટલે એમાં સાઇન યુઝ કરવાની નહીં. આ યાદ રાખજો. ચલો, તો L 15 છે અને UE તમને મળી ગયું 5. ઓકે, એટલે આ કેટલું થઈ જશે? 10 સેન્ટીમીટર. ઓકે, આ થઈ ગયું 10 સેન્ટીમીટર. ઓકે, ચાલો આ થઈ ગયું તમારું સેકન્ડ સ્ટેપ. ચલો થર્ડ સ્ટેપ શું હતું? આ થઈ ગયું. થર્ડ સ્ટેપમાં જો VO આવી ગયું, FO તો છે જ, તો UO મળી જાય જે આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, તો અગેન યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા. તો 1 અપોન FO ઇક્વલ્સ ટુ 1 અપોન VO માઇનસ 1 અપોન UO. ઓકે, સો 1 અપોન UO ઇક્વલ્સ ટુ 1 અપોન VO માઇનસ 1 અપોન FO. ચલો VO કેટલું છે? 10. સો 1/10 માઇનસ 1 અપોન FO. ચલો FO ની વેલ્યુ હતી 2 સેન્ટીમીટર એટલે 1 અપોન 2. ઓકે, તો અહીં આવશે 2 માઇનસ 10 અપોન 20. ઓકે, તો UO કેટલું થશે? 20 ડિવાઈડ બાય 8. તો કેટલું આવશે આન્સર? 10/4 એટલે 2.5 સેન્ટીમીટર. બોલો, ક્લિયર બધાને?
બધાને ક્લિયર? આમાં નેગેટિવ પોઝિટિવ જોવું પડશે. આમાં નેગેટિવ પોઝિટિવ જોયું તમે? ક્લિયર છે બધાને? -2.5 આવે છે. ઓકે, -2.5 આવશે. કેમ સર? 2 - 10 એટલે -8 થાય, રાઈટ? એટલે આપણું શું આવશે આન્સર? -2.5 સેન્ટીમીટર. બોલો ક્લિયર બધાને? આ યુઓ આવશે -2.5 સેન્ટીમીટર. બસ હવે લાસ્ટ સ્ટેપ રહ્યું, કયું? મેગ્નિફિકેશન. તો એ હું અહીં કરી દઉં છું. મેગ્નિફાઈંગ પાવર, મેગ્નિફાઈંગ પાવર, મેગ્નિફાઈંગ પાવર m equals to VO upon UO in bracket 1 plus D by FE. ઓકે, ચલો VO કેટલું આવ્યું છે આપણું? 10 છે અને UO કેટલું છે? 2.5. આમાં આપણે નેગેટિવ સાઇન યુઝ નથી કરતા મેગ્નિફાઈંગ પાવરમાં. મેગ્નિફાઈંગ પાવરમાં આપણે ઓનલી મેગ્નિટ્યુડ જ ફાઇન્ડ કરવાનું છે. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના જેટલા ન્યુમેરિકલ છે એમાં આપણે મેગ્નિટ્યુડ જ ફાઇન્ડ કરીશું. ઓકે, સો 10 upon 2.5 ઇન્ટુ 1 પ્લસ D છે 25 અને FE છે, FE કેટલો હતો આપણો? 6.25. ઓકે, તો અહીં આવશે 4 ઇન્ટુ 1 પ્લસ, બોલો આ કેટલું આવશે? 4 આવશે બીજું. ઓકે, એટલે 5 ઇન્ટુ 4 20. તો એમ આવશે તમારું 20. બોલો ક્લિયર તમને? હજુ આ ન્યુમેરિકલ પૂરો થયો નથી, હા, હજુ હાફ જ થયો છે આ, બિકોઝ આમાં 2 કેસ છે. જો તમને બતાવી દઉં, આ તો આપણે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્વિઝન છે ને, એ કેસ કર્યો આપણે. કેસ એ ખાલી કર્યો છે. કયો કેસ કર્યો છે? કેસ એ. હજુ કયો કેસ બાકી છે આપણે? કેસ નંબર બી બાકી છે આપણે. ઓકે, તો આ આપણે કમ્પ્લીટ કર્યું. હવે કેસ બી જોઈ લઈએ. ચાલો, કેસ બી એ ઇન્ફિનિટી માટે છે. ઓકે, સો અહીં આપણે મેન્શન કરી દઈએ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી. ઓકે, ચાલો, બાકી તો સેમ જ છે. હું ફરી મેન્શન કરી દઉં. FO છે 2 સેન્ટીમીટર, FE છે 6.25 સેન્ટીમીટર. ઓકે, UO તમારે ફાઇન્ડ કરવાનું છે. UO તમારે ફાઇન્ડ કરવાનું છે અને ઇન્ફિનિટી છે એટલે VE એ ઇન્ફિનિટી એ મળશે ફાઇનલ ઇમેજ. ઓકે, ચાલો, હવે આમાં શું કરશો તમે? તો આમાં જે ઇક્વેશન છે ને એ આ યુઝ થશે. બરાબર, ચાલો તમે અહીં જુઓ. પહેલાં L છે તમારી જોડે. L કેટલો છે? 15 સેન્ટીમીટર છે. એટલે L તો છે મારી પાસે. સર FE પણ છે. હવે જો આ ઇક્વેશન તમને ખબર છે VO પ્લસ FE, આમાં VO પ્લસ FE થાય, પેલામાં VO પ્લસ UE થયું હતું. કેમ એવું? તો જો અહીંયા બતાવી દઉં. આ L છે, આ VO છે અને આ FE છે. તો આ VO પ્લસ FE કરશો તો તમને શું મળશે? L. VO પ્લસ FE કરશો તો શું મળશે? L. બરાબર, એટલે આમાં તો તમે જુઓ ને તો VO પ્લસ UE કરો ને તોય ચાલે, પણ અહીંયા UE અને FE કેવા છે? બેઉ સેમ છે. જુઓ તમે, બેઉ સેમ છે. ઓકે, એટલે આગળનું જે ઇક્વેશન છે એ જ છે, પણ UE ની જગ્યાએ અહીં શું થઈ ગયું? FE. UE ની જગ્યાએ FE. ઓકે, ચાલો, તો L છે, FE છે, તો તમને VO મળી જાય. એટલે આ ફર્સ્ટ સ્ટેપ તમારું શું છે? VO મળશે. એટલે આ ફર્સ્ટ સ્ટેપ તમારું VO મળી ગયું. હવે જો VO મળી ગયું, FO મળી ગયું, FO તો છે જ આપણી પાસે, તો UO મળી જાય. એટલે આ છે તો આ મળી જશે. આ થઈ ગયું તમારું સેકન્ડ સ્ટેપ. ઓકે, અને થર્ડ સ્ટેપમાં મેગ્નિફાઈંગ પાવરનું ઇક્વેશન છે VO અપોન UO ઇન્ટુ D અપોન FE. છે બધાની વેલ્યુ. એટલે થર્ડ સ્ટેપ. આમ જુઓ તો આ થોડું ઇઝી થયું, થોડું નાનું થઈ ગયું આમાં, રાઈટ? તો ચલો, ફર્સ્ટ સ્ટેપ આપણે લઈએ L ઇક્વલ્સ ટુ VO પ્લસ FE. ચલો, કેસ નંબર બી. ઓકે, ચલો, તો એઝ L ઇક્વલ્સ ટુ VO પ્લસ FE, તો VO ઇક્વલ્સ ટુ L માઇનસ FE. તો 15 માઇનસ 6.25. બોલો કેટલો આન્સર આવ્યો? 8.75 સેન્ટીમીટર. બોલો ક્લિયર બધાને આટલે સુધી? ચાલો, નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ આપણું શું છે? લેન્સ ફોર્મ્યુલા યુઝ કરવાનું. FO છે, VO છે, એટલે UO મળી જશે. ઓકે, તો યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા 1 અપોન FO ઇક્વલ્સ ટુ
1/VO માઇનસ 1/UO. શું કરશો? UO ને સબ્જેક્ટ બનાવીશો. 1/UO ઇક્વલ્સ ટુ 1/VO માઇનસ 1/FO. ચલો વેલ્યુઝ મૂકી દો. VO છે 8.75. ઓકે, માઇનસ FO છે 2. ક્રોસ મલ્ટિપ્લિકેશન 2 માઇનસ 8.75 ડિવાઈડ બાય 8.75 ઇન્ટુ 2. ચલો 8.75 ઇન્ટુ 2 કેટલું થશે? 17.5 અને આ તમને મળશે માઇનસ 6.75. ઓકે, માઇનસ 2.5. ઓકે, સો યુઓ મળશે માઇનસ 2.5 સેન્ટીમીટર. બરાબર છે? ખાલી માઇનસ 2.5 છે કે આગળ કંઈ આવે છે? તો પછી લખાવો ને. કેમ આવું કરો છો? 2.9 એટલે 6 થઈ જાય એમ જુઓ તો. માઇનસ 2.59 સેન્ટીમીટર. બોલો, ક્લિયર એટલે સુધી? અને લાસ્ટ સ્ટેપ આપણું મેગ્નિફિકેશનનું. ચલો, મેગ્નિફાઈંગ પાવર. લાસ્ટ સ્ટેપ આપણું કયું છે? મેગ્નિફાઈંગ પાવર. મેગ્નિફાઈંગ પાવર M ઇક્વલ્સ ટુ VO અપોન UO ઇન્ટુ D અપોન FE. ચલો, VO કેટલું હતું ભાઈ? 8.75. UO છે માઇનસ 2.59, પણ આપણે તો મેગ્નિટ્યુડ જ લેવાનું છે. 2.59 ઇન્ટુ D25 અને FE છે 6.25. બોલો, સોલ્વ કરો. ચલો, સોલ્વ કરીને મને આન્સર કહો. 13.5 આ થઈ ગયો તમારો આન્સર. બોલો, આવડશે? ન્યુમેરિકલ આવડશે તમને? આ થઈ ગયો આખો કમ્પ્લીટ. 4 માર્ક્સના ન્યુમેરિકલ પૂછાય છે આના. ચેપ્ટર 9માંથી 4 માર્ક્સનું એક વસ્તુ તો આવવાની પ્રોબેબિલિટી છે ભાઈ. હા, એમાં ન્યુમેરિકલ તો બહુ છે, એટલે એક આવી શકે. થિયરી છે, ન્યુમેરિકલ છે, એટલે ગણતરી રાખવાની તમારી ન્યુમેરિકલ માટે. શું કહેશ? બોલ કાવ્યા. ના, નહીં કરવાનું. ડાયાગ્રામ મેં ખાલી સમજવા માટે આપ્યો છે. મેં ખાલી જેટલું લખ્યું ને એટલું જ તમારે લખવાનું છે. બરાબર? એટલે તમને માર્ક્સ મળી જાય. બોલો, બીજા કોઈને? પછી આપણે જવા દઈએ આગળ. ચલો, તો નેક્સ્ટ જઈએ. ચલો, એક્સરસાઇઝ 9.12 છે. એમાં શું કહે છે એ જોઈ લઈએ. અ પર્સન વિથ નોર્મલ નિયર પોઈન્ટ 25 સેન્ટીમીટર. નોર્મલ નિયર પોઈન્ટ એટલે ફાઇનલ ઇમેજ ઇઝ ફોર્મ એટ નિયર પોઈન્ટ. V equals to D 25 centimeter. Okay, using a compound microscope with objective of focal length 8 mm and eyepiece of focal length 2.5 centimeter can bring an object placed at 9 mm from the objective in sharp focus. What is the separation between the two lenses? And calculate the magnifying power of the microscope. Okay, એટલે બે વસ્તુ પૂછી છે અહીંયા. સેપરેશન બિટવીન ટુ લેન્સીસ એટલે L અને મેગ્નિફાઈંગ પાવર ઓફ માઇક્રોસ્કોપ એટલે હવે કયો કેસ છે આમાં? બોલો, કયો કેસ થયો? આ કોને ખબર પડશે બે કેસમાંથી? કેસ 1 થયો. અહીં મેન્શન કર્યું છે શું? કે પર્સન વિથ નોર્મલ નિયર પોઈન્ટ. ઓકે, નોર્મલ નિયર પોઈન્ટ એટલે તમારો કેસ નંબર 1 થયો અને એમાં જે મેગ્નિફાઈંગ પાવરનું ઇક્વેશન યુઝ થાય છે એ લેવાનું અને સેપરેશન બિટવીન ટુ લેન્સીસ એમાં જે આવતું હતું એ લેવાનું ખાસ. ઓકે, ચાલો. તો હું અહીંયા પહેલાં ડેટા આપણે મેન્શન કરી દઈએ. ઓબ્જેક્ટિવ. ચલો, ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ આપી છે FO. કેટલી છે સર? એ 8 mm છે. 8 mm. સર એને સેન્ટીમીટરમાં કરવાની? હા, કરવાની. 0.8 સેન્ટીમીટર કરી દો. આઈપીસની ફોકલ લેન્થ સર FE છે 2.5 સેન્ટીમીટર. હા સર 2.5 સેન્ટીમીટર થઈ ગઈ. પછી ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ પર છે સર? 9 mm. એટલે અહીંયા UO ઇક્વલ્સ ટુ સર 9 mm છે. સર એને પણ સેન્ટીમીટર? હા ભાઈ, એને પણ સેન્ટીમીટર. 0.9 સેન્ટીમીટર. હવે તમારે ફાઇન્ડ કરવું છે સેપરેશન બિટવીન ધી ટુ લેન્સીસ. એટલે તમારે ફાઇન્ડ કરવાનું છે L ફાઇન્ડ કરવાનું છે અને બીજું ફાઇન્ડ કરવાનું છે મેગ્નિફાઈંગ પાવર. ઓકે, ચાલો. તો કેવી રીતે આમાં કરીશું? સિમ્પલ તમે જુઓ ને તો બહુ ઇઝી જ છે જો તમને ફોર્મ્યુલા આવડતા હોય તો. રાઈટ?
જો પહેલાં શું કરવાનું એ જુઓ તમે. હવે આ એફઈ છે અને ફાઇનલ ઇમેજ નિયર પોઈન્ટ પર છે, એટલે એટલું તો ક્લિયર થઈ ગયું કે વીઈ છે એ માઇનસ ડી એટલે કે -25 સેન્ટીમીટર પર જ બનશે ફાઇનલ ઇમેજ. ઓકે, હવે એલ જુઓ, તમારે એલ ફાઇન્ડ કરવાનું છે ને, તો એલમાં શું છે વીઓ પ્લસ યુઈ. તો વીઓ તમારી જોડે છે, સર વીઓ છે નહીં, સર યુઈ છે, સર યુઈ પણ નથી, એટલે બેમાંથી એકેય નથી. તો શું કરશો? જો શું કરવાનું કહું તમને. એફઈ છે, વીઈ છે, તો યુઈ મળે કે નહીં એ કહો. એટલે એક તો આવી ગયું તમારું યુઈ, થઈ ગયું એક કામ. ઓકે, એટલે આ સ્ટેપ નંબર 1 કે ભાઈ એફઈ છે, વીઈ છે, તો યુઈ મળી જશે. આ થઈ ગયું તમારું સ્ટેપ નંબર 1. સેકન્ડ સ્ટેપમાં શું કરશો? તો સર અહીંયા આગળ એફઓ છે, યુઓ છે, તો આ વીઓ મળી જાય કે નહીં જે જોઈએ છે, બરાબર. એટલે અગેઇન લેન્સ ફોર્મ્યુલા યુઝ કરવાનું, 1/FO = 1/VO - 1/UO. એટલે આ છે, તો આ મળી જાય. આ થઈ ગયું તમારું સેકન્ડ સ્ટેપ. ઓકે, શું મળી જશે અહીંયા આગળ? VO. ઓકે, તો અહીં મેન્શન કરી દો આ VO. આપણું થઈ ગયું સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપમાં તમારું મળી જશે, બેઉ છે, VO છે અને UE પણ છે. અને ફોર્થ સ્ટેપમાં તો તમારું મેગ્નિફાઈંગ પાવર, બધી વસ્તુઓ છે. બોલો ક્લિયર? એટલે આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો ઇઝી પડશે, બરાબર. કે એફઈ છે, વીઈ છે, તો પહેલાં શું મળી જાય? યુઈ. એફઓ છે, યુઓ છે, તો શું મળી જાય? વીઓ, લેન્સ ફોર્મ્યુલાથી. થઈ ગયું. હવે એલ એટલે વીઓ પ્લસ યુઈ, એ બેઉ મળી ગયા છે, મૂકો વેલ્યુ. ઓકે, મેગ્નિફાઈંગ પાવર છે, એનું ઇક્વેશન લખો, VO/UO × 1 + D/FE. બોલો આવડી જાય? આવડે કે નહીં? 4 સ્ટેપમાં. સ્ટેપ નંબર 1 આપણે કરીએ. ચલો, સ્ટેપ નંબર 1 કયું છે? આઈપીસ પર કરવાનું છે ને, બરાબર. એટલે અહીં મેન્શન કરી દઉં, રિફ્રેક્શન એટ આઈપીસ. રિફ્રેક્શન એટ આઈપીસ. ચલો ઇક્વેશન યુઝ કરીએ, યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા. 1/FE = 1/VE - 1/UE. બોલો શું ફાઇન્ડ કરવાનું છે? UE ફાઇન્ડ કરવાનું છે, તો 1/UE = 1/VE - 1/FE. બરાબર. આ કેટલું છે? 25 સેન્ટીમીટર, -25. અને FE આપણું જે હતું કેટલું હતું? FE 2.5. ચલો મલ્ટિપ્લિકેશન આ સાઈડ જશે, -2.5 - 25 ડિવાઈડ બાય 25 × 2.5. 25 × 2.5, તો 1/UE. તો UE જે છે એ તમને મળશે ઉપર 25, આ કેટલું થશે? આનું તો આ થઈ જશે 27.5. આ 25 × 2.5, 62.5. શું વાત કરે છે? પવન આવ્યો છે? કેમનું પવન? મજામાં છું? ઓકે, ચલો આનું કરો તો -2.27 સેન્ટીમીટર. ચાલો ક્લિયર ફર્સ્ટ સ્ટેપ. ઓકે, ચલો સેકન્ડ સ્ટેપ લઈ લઈએ. અગેન એફઓ છે, યુઓ છે, તો વીઓ મળી જશે. ઓકે, ચલો અગેન યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા. હવે આ ઓબ્જેક્ટિવ સાઈડ છે, એટલે રિફ્રેક્શન એટ ઓબ્જેક્ટિવ. આ તમને આઈડિયા રહે એટલે લખું છું, બાકી ના લખો તોય ચાલે એમ તો તમે એક્ઝામમાં. આ તો શું તમે જુઓ ને તો તમને યાદ આવી જાય. યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા 1/FO = 1/VO - 1/UO. તો 1/ ફાઇન્ડ શું કરવાનું હતું આપણે? VO. તો 1/FO + 1/UO. 1/FO છે, 1/FO કેટલું હતું? 0.8. અને UO છે એ તમારે લેવાનું કેટલું? UO અહીંયા તમારે લેવું પડશે -0.9 સેન્ટીમીટર.
ઓકે, અને FO હતું તમારું 0.8 સેન્ટીમીટર. આ નેગેટિવ લેવાનું અને આ પોઝિટિવ, બરાબર, આ યાદ રાખજો. એમાં લખી નહીં ને એટલે ચલો 1/0.8 માઇનસ 1/0.9. તો અહીં આવશે 0.9 માઇનસ 0.8, તો 0.8 ઇન્ટુ 0.9, તો આ થઈ જશે 0.1 અપોન, તો આવશે 0.72. ઓકે, તો VO ઇક્વલ્સ ટુ 0.72 ડિવાઇડ બાય 0.1, એટલે આ થઈ જશે 7.2 સેન્ટીમીટર. ઓકે, ચાલો હવે સેપરેશન લઈ લઈએ. સેપરેશન બિટવીન ટુ લેન્સીસ જો આપણે સેપરેશન બિટવીન ટુ લેન્સીસ L ઇક્વલ્સ ટુ VO પ્લસ UE. L ઇક્વલ્સ ટુ VO પ્લસ UE. ચાલો, VO છે એ 7.2 છે, બરાબર છે, અને UE છે -2.27 છે. પણ મેં તમને શીખવાડ્યું કે જ્યારે લેન્થ ફાઇન્ડ કરો એમાં સાઇન કન્વેન્શન નહીં લેવાનું, એમાં પોઝિટિવ વેલ્યુ જ લેવાની. તો 2.27, તો લેન્થ તમને મળશે, બોલો, 9.47 સેન્ટીમીટર. So this is the separation between two lenses. Separation between two lenses. Separation between two lenses. Okay? ચલો, અને લાસ્ટ સ્ટેપ છે મેગ્નિફાઈંગ પાવર. મેગ્નિફાઈંગ પાવર M equals to VO upon UO in bracket 1 plus D upon FE. ચલો, VO તો આપણું છે 7.2, UO છે, ચલો UO કેટલું હતું આપણું? UO આઈ થિંક 9 સેન્ટીમીટર હતું. યસ, 9.9 સેન્ટીમીટર, 0.9 ઇન બ્રેકેટ 1 પ્લસ 25 ડિવાઈડ બાય FE 2.5 છે આપણું, 2.5, એટલે આ 7 પોઈન્ટ, એટલે આ કેટલું આવશે? ઓકે, ફાઇનલ આન્સર આવશે 88. ફાઇનલ આન્સર આવશે 88. બોલો, ક્લિયર બધાને? ઓકે, એટલે સુધી ક્લિયર બધાને? હવે નેક્સ્ટ ન્યુમેરિકલ લઈએ છે. ચાલો, એન એંગ્યુલર મેગ્નિફિકેશન. એંગ્યુલર મેગ્નિફિકેશન એટલે મેગ્નિફાઈંગ પાવર, બરાબર, of 30x is desired using an objective of focal length 1.25 centimeter and an eyepiece of focal length 5 centimeter. How will you set up the compound microscope? તો ક્વેશ્ચન સમજો પહેલા. એંગ્યુલર મેગ્નિફિકેશન ગીવન છે, મેગ્નિફાઈંગ પાવર ગીવન છે, કેટલો છે? 30x. 30x એટલે અહીં એમની વેલ્યુ 30 છે. જે રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશન છે ડ્યુ ટુ ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ એ 30x એટલે 30 ટાઈમ્સ. 30x એટલે 30 ટાઈમ્સ, એટલે એમની વેલ્યુ 30 કહેવાય. ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ છે FO છે 1.25 સેન્ટીમીટર, એન્ડ આઈપીસની ફોકલ લેન્થ છે FE ઇક્વલ્સ ટુ 5 સેન્ટીમીટર. ઓકે, નાઉ હાઉ વિલ યુ સેટઅપ ધ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ? એટલે એકચ્યુઅલમાં પૂછ્યું શું છે અહીં આગળ? તો કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપને તમે ડિઝાઇન કેવી રીતે કરશો? એક લેન્સ અહીં રાખશો, બીજો લેન્સ અહીં રાખશો, તો બે વચ્ચે સેપરેશન કેટલું રાખશો એવું પૂછ્યું છે. સેટઅપ કરવાનું છે, તમારે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ સેટઅપ કરવાનો છે. તો સેટઅપ કરવા માટે બે લેન્સ જોઈએ, બે લેન્સની ફોકલ લેન્થ ખબર હોવી જોઈએ, અને ગિવન જ છે, એટલે આપણે એ તો ફાઇન્ડ કરવાની છે જ નહીં. આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે એનું સેટઅપ કેવી રીતે કરવાનું. સેટઅપ એટલે એક લેન્સ અહીં છે અને બીજો લેન્સ એ છે, તો કેટલા સેપરેશન પર બે લેન્સ રાખવાના છે. તો અહીં પૂછ્યું છે સેપરેશન બિટવીન ટુ લેન્સીસ. હાઉ વિલ યુ સેટઅપ ધ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે સેપરેશન બિટવીન ટુ લેન્સીસ, એટલે L ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? L. ઓકે, હવે આ જે ન્યુમેરિકલ છે એમ તો હું પ્રોપર હમણાં જે મેથડ કરાવી એનાથી કરાવું તોય થાય, પણ એ બહુ લેન્ધી થઈ જાય. એટલે મેં થોડા સ્ટેપ શોર્ટ કરી નાખ્યા છે, અને થોડું ઇઝીલી કામ થઈ જાય એવી રીતે આપણે
કરવાનું છે, બરાબર. ઇક્વેશન તમને વધારે દેખાશે અહીં, પણ કામ જલ્દી થઈ જાય એવું છે. બાકી પેલી જો મેથડ હું તમને બતાવું ને તો તમે કહેશો આ બહુ સારી છે એમ, બરાબર. ચાલો હવે પહેલાં શું ફાઇન્ડ કરવાનું છે એના પર નજર નાખો. એલ ફાઇન્ડ કરું સર. શું છે? વીઓ પ્લસ યુઈ. નહીં આપણી જોડ વીઓ કે નહીં આપણી જોડ યુઈ, કશું છે નહીં. આપણી જોડ ખાલી એમ છે, એફઓ છે ને એફઈ છે. એમ છે, એફઓ છે અને એફઈ છે. ઓકે. હવે આ એમઈ એટલે શું? તો મેગ્નિફિકેશન ડ્યુ ટુ આઈપીસ. એનું ઇક્વેશન છે 1 + d / fe. હવે આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનમાં ડી પણ ખબર છે અને એફઈ પણ ખબર છે. તો શું એમઈ મળી જાય કે નહીં? મળી જાય કે નહીં? હા સર, મળી જાય. હવે રિઝલ્ટન્ટ મેગ્નિફિકેશનનું ઇક્વેશન છે એમ = MO × ME. શું છે ભાઈ? MO × ME. તો ME છે એ તો મળી ગયો અહીંથી. એમ છે એ તો ગિવન જ છે. તો બોલો MO પણ મળી જાય કે નહીં? પહેલાં આપણે શું ફાઇન્ડ કર્યું? ME. પછી આપણે શું ફાઇન્ડ કર્યું? MO. ઓકે, આટલે સુધી થઈ ગયું. એમ છે, ME અહીંથી મળી ગયો તો MO મળી જશે. ઓકે, ચાલો હવે જો તમારી જોડે ME પણ આવી જશે અને તમારી જોડે MO પણ આવી જશે. આ બેઉ આવી જશે. ઓકે, મારે શું ફાઇન્ડ કરવું છે? VO એન્ડ UE. VO એન્ડ UE. તો મારે અહીં ફાઇન્ડ કરવું છે UE અને અહીં ફાઇન્ડ કરવું છે VO. તો હવે તમે જુઓ, FO છે, MO છે અને VO ફાઇન્ડ કરવાનું છે. તો M, F અને Vના રિલેશનવાળું એક ઇક્વેશન છે જે છે આ. આ બધા ઇક્વેશન છે. જો મેં તમને આખી સિરીઝ શીખવાડી હતી ને લિનિયર મેગ્નિફિકેશન મિરરના કેસમાં, એવી રીતે લેન્સના કેસમાં ઇક્વેશન છે F - V/F. હા, આ ઇક્વેશન મિરર અને લેન્સમાં બેઉમાં સેમ છે. મિરરમાં પણ આ જ હતું, F - V/F જ હતું. ઓકે, એટલે એમાં કોઈ ચેન્જ નથી. ચલો હવે આઈપીસમાં કરો. આમાં શું કરવાનું ખબર પડી ગઈ ને તમને? MO છે તમારી જોડે? હા, આવી ગયો છે. FO છે? હા છે. તો આ તમને મળી જાય કે નહીં? VO મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે FE તમારી જોડે છે, ME તમને મળી ગયો છે, UE તમારે ફાઇન્ડ કરવો છે. તો M, F અને Uના રિલેશનવાળું એક ઇક્વેશન તો સર આ છે M = F/F + U. આ લેન્સના કેસમાં ઇક્વેશન છે મેગ્નિફિકેશનનું. મિરરના કેસમાં આવતું હતું એ હતું ઇક્વેશન M = F/F - U હતું. શું હતું? અહીં માઇનસ આવતું હતું મિરરના કેસમાં, પણ લેન્સના કેસમાં પ્લસ થઈ જાય છે. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો F/F + U. હવે એમાં જુઓ તો ME તો મળી જ ગયો છે, FE તો ગિવન જ છે, તો UE તમને મળી જાય કે નહીં? હવે જો VO અને UE મળી ગયા, વેલ્યુ મૂકો એટલે કામ થઈ ગયું તમારું. કામ થઈ ગયું. બોલો, ક્લિયર? કરીએ સ્ટાર્ટ. ચાલો તો ચલો પહેલાં આપણે ફાઇન્ડ કરીએ. શું ફાઇન્ડ કરવાનું છે? ME, બરાબર છે. ME ફાઇન્ડ કરીએ. તો એસ ME = 1 + D / FE. ડીની વેલ્યુ છે 25, FEની વેલ્યુ છે 5. આન્સર આવશે 6. બોલો 6 આવશે કે નહીં? સર 6 આવશે. ચલો નાવ એઝ M = MO × ME. હવે શું ફાઇન્ડ કરવાનું છે સર? MO એટલે શું થાય? M/ME. M શું છે? 30 ગિવન છે સર. ME તો મળી ગયું છે 6. તો MO કેટલો આવશે? 5. બોલો, આટલે સુધી પણ ક્લિયર થઈ ગયું તમને? ચલો 2 સ્ટેપ કમ્પ્લીટ. જો કેટલું શોર્ટમાં પૂરું થાય છે. થર્ડ. હવે થર્ડ આપણે MO આવી ગયો છે, FO આવી ગયો છે, VO ફાઇન્ડ કરવો છે. તો F - V/F. તો એઝ M = MO = FO - VO/FO. ઓકે, હવે થોડું ધ્યાન રાખજો પહેલા. હવે થોડું ધ્યાન રાખજો થોડું ધ્યાન. MO કેટલું મળ્યું તમને? 5. પણ આ હું નેગેટિવ લઈશ. શું લઈશ? નેગેટિવ. કહું કેમ? FO જે છે FO 1.25 છે. VO તો તમારો પોઝિટિવ જ હોય. કેટલો છે VO? કેટલો છે VO? VO સર VO તો ફાઇન્ડ કરવાનું છે. કઈ જોઈએ છે આપણે? સર VO તો ફાઇન્ડ કરવાનું છે. ઓકે,
બરાબર. હવે આનું રીઝન હું તમને કહી દઉં. આ જે નેગેટિવ વેલ્યુ છે ને એ નેગેટિવ એટલે આવી છે કે અહીંયા રિયલ ઇમેજ બનશે. કેવી બનશે? રિયલ. નેગેટિવ ફોર રિયલ ઇમેજ. નેગેટિવ સાઇન કોના માટે છે? ફોર રિયલ ઇમેજ. કેમ રિયલ ઇમેજ? તો અહીંયા આપણે ઓબ્જેક્ટિવ માટે કરીએ છીએ. આ કોના માટે છે? ફોર ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ માટે તો રિયલ ઇમેજ જ બને છે ને. રિયલ એન્ડ ઇન્વર્ટેડ વચ્ચેની ઇન્ટરમીડિયેટ ઇમેજ યાદ કરો. લાઈ રેજો ફિગર. આ જુઓ, આ ઇન્ટરમીડિયેટ ઇમેજ છે, આ ઇન્ટરમીડિયેટ ઇમેજ છે. આ તો આ કેવી કહેવાય? રિયલ ને ઇન્વર્ટેડ ના કહેવાય? તો રિયલ ને ઇન્વર્ટેડ માટે એમ નેગેટિવ હોય. રિયલ ને ઇન્વર્ટેડ માટે એમ કેવો હોય? નેગેટિવ. આ યાદ રાખજો. રિયલ ઇન્વર્ટેડ માટે એમ નેગેટિવ. બરાબર. લેન્સના કેસમાં એટલે આપણે નેગેટિવ લીધું. ચલો હવે આને આ સાઈડ લઈ જાઓ. તો -5 ઇન્ટુ 1.25 કરો તો 6.25. તો -6.25 ઇક્વલ્સ ટુ 1.25 માઇનસ VO. તો VO ઇક્વલ્સ ટુ શું આવશે? 1.25 પ્લસ 6.25 7.5 સેન્ટીમીટર. બોલો, ક્લિયર થઈ ગયું તમને? ક્લિયર થઈ ગયું ભાઈ? હવે લાસ્ટ આપણું રહ્યું કયું? એમી વાળું. એમી વાળું યુઝ કરી લઈએ. નાઉ એસ શું હતું ઇક્વેશન? એમઈ ઇક્વલ્સ ટુ, જો ડેટા જોઈ લો પહેલાં. એફઈ છે, એમઈ મળી ગયો છે અને યુઈ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, આ ઇક્વેશન યુઝ કરવાનું છે. તો એમઈ ઇક્વલ્સ ટુ એફઈ અપોન એફઈ પ્લસ યુઈ. ચલો હવે આમાં કેવી ઇમેજ બને છે? ચલો આમાં કેવી ઇમેજ બને છે? જો આમાં તમારે એક્સટેન્ડ કરવી પડે છે ને, એટલે આ ઇમેજ કેવી કહેવાય? વર્ચ્યુઅલ. કેવી કહેવાય? વર્ચ્યુઅલ. બરાબર છે. એ પાછળથી એક્સટેન્ડ કરવું પડે છે, ઓરિજિનલ રેસ નહીં થતા ઇન્ટરસેક્ટ. રાઈટ. એટલે આ વર્ચ્યુઅલ. અને વર્ચ્યુઅલ માટે એમ કેવો હોય? પોઝિટિવ. એટલે આપણે આમાં એમ પોઝિટિવ રાખીશું. બરાબર. આમાં નેગેટિવ છે પણ પેલામાં પોઝિટિવ. ઓકે, આ આઈપીસ માટે છે. આ શેના માટે છે? આઈપીસ. ચાલો વેલ્યુ મૂકી દો. એમઈ 6 છે, એટલે 6 ઇક્વલ્સ ટુ એફઈ. ચલો એફઈ છે કેટલો છે? જુઓ તો એફઈ કેટલો હતો? 5 સેન્ટીમીટર. એફઈ છે 5 અપોન 5. ચલો હવે મને કહો કે અહીંયા યુઈ આપણે તો ફાઇન્ડ કરવાનો છે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો 30 પ્લસ 6UE ઇક્વલ્સ ટુ 5. તો 6UE ઇક્વલ્સ ટુ -25. તો UE કેટલો આવે છે? બોલો તો માઇનસ કેટલો આવે છે? 4.167. 4.16 એટલે 17 કરી દઈએ આપણે. ચાલો ઓકે. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું છે, હાઉ વિલ યુ સેટ અપ ધી કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, એટલે સેપરેશન બિટવીન ટુ લેન્સીસ. તો L ઇક્વલ્સ ટુ શું હતું? VO પ્લસ UE. ચલો VO 7.5. ચલો UE આપણે પોઝિટિવ જ વેલ્યુ લઈએ છીએ. ચલો આન્સર કેટલો આવે છે? જુઓ તો 11.67 સેન્ટીમીટર. ઓકે, તો આ થઈ ગયું તમારું L 11.67. બોલો, આવડશે તમને? ઓકે, આ થઈ ગયું તમારું થર્ડ ન્યુમેરિકલ. આ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના 3 ન્યુમેરિકલ હતા, એ કમ્પ્લીટ કરી દીધા આપણે. બરાબર. હવે આપણે જે લઈશું એ સિમ્પલ માઇક્રોસ્કોપનો એક લઈ લઈએ ખાલી. બરાબર, પછી આપણે પૂરું કરી દઈએ. એક લઈ લઈએ. ચાલો સર, આમાં ખબર કેમ નહીં પડે કે ઇમેજ નિયર પોઈન્ટ પર મળશે? બરાબર, કારણ કે આમાં એવું સ્પેશિયલ મેન્શન નહીં કર્યું. તમે જોશો તો જુઓ, કંઈ મેન્શન નહીં કર્યું. એટલે જ્યારે આ તો સિક્વન્સ ભાઈ, જ્યારે મેન્શન ના કર્યું હોય તો તમારે નિયર પોઈન્ટ લઈ લેવાનો સ્ટાન્ડર્ડ, કે એમાં મેક્સિમમ મેગ્નિફિકેશન મળે છે એટલે. બરાબર છે. આમાં સ્પેસિફિક નહીં કીધું તમને કોઈ કે નિયર પોઈન્ટ પર ફાઇનલ ઇમેજ લેવાની કે ઇન્ફિનિટી પર. વેલિડ ક્વેશ્ચન છે. બરાબર. એટલે તમારે જ્યારે મેન્શન ના કર્યું હોય તો કયો લઈ લેવાનો તમારે? ફાઇનલ ઇમેજ એટ નિયર પોઈન્ટ. બરાબર છે. ઓકે, ચલો બીજું કંઈ? ઓકે, હવે જે પેલો સિમ્પલ માઇક્રોસ્કોપનો કરીએ એ પહેલાં એક થોડુંક આ સમજી લઈએ. રાઈટ. એમાં એમ છે લિનિયર મેગ્નિફિકેશન છે અને એમ એ છે એ એરિયલ મેગ્નિફિકેશન છે.
એમ છે લિનિયર મેગ્નિફિકેશન, એમ એ છે એરિયલ મેગ્નિફિકેશન. તો એમ એ ઇક્વલ્સ ટુ શું થાય? એમ સ્ક્વેર. એટલે કે એરિયલ મેગ્નિફિકેશન ઇક્વલ્સ ટુ સ્ક્વેર ઓફ ધી લિનિયર મેગ્નિફિકેશન ઇક્વલ્સ ટુ એઆઈ અપોન એઓ. વોટ ઇઝ એઆઈ? એરિયા ઓફ ઇમેજ. વોટ ઇઝ એઓ? એરિયા ઓફ ઓબ્જેક્ટ. તો આ છે એરિયા ઓફ ઇમેજ અને આ થશે એરિયા ઓફ ઓબ્જેક્ટ. એક છે એરિયા ઓફ ઇમેજ, બીજું છે એરિયા ઓફ ઓબ્જેક્ટ. અને તમે આ બેનો રિલેશન કરો તો એમ ઇક્વલ્સ ટુ શું થાય? અંડર રૂટ એમ એ. એટલે કે લિનિયર મેગ્નિફિકેશન ઇક્વલ્સ ટુ અંડર રૂટ એરિયલ મેગ્નિફિકેશન. બોલો આટલે સુધી ક્લિયર બધાને? આપણે જરૂર પડવાની છે, બરાબર છે. એમ એ ઇક્વલ્સ ટુ એમ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એઆઈ અપોન એઓ. આ યાદ રાખજો, એમ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એઆઈ અપોન એઓ. ઓકે, ચાલો. ઓકે, હવે ન્યુમેરિકલ છે એક્સરસાઇઝ 9.22. 9.20. ચલો, એકચ્યુઅલી આમાં 3 વસ્તુ ફાઇન્ડ કરવાની છે, પણ આપણે 1 બાય 1 કરીશું. ચલો, અ કાર્ડ શીટ ડિવાઇડેડ ઇન્ટુ સ્ક્વેર્સ each of size 1 mm square is being viewed at a distance of 9 centimeter through a magnifying glass. મેગ્નિફાઈંગ ગ્લાસમાં શું છે? કન્વર્જિંગ લેન્સ છે ઓફ ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર હેલ્ડ ક્લોઝ ટુ ધી આઈ. અહીં થોડું કરેક્શન હતું, કદાચ તમારા નવી ટેક્સ્ટબુકમાં આવી ગયું હશે 10 સેન્ટીમીટર, પણ પહેલાં જૂની ટેક્સ્ટબુકમાં 9 હતું, એટલે અહીંયા 9ની જગ્યાએ મેં શું કર્યું છે? 10. જો તમે 10 કરશો તો જ આન્સર સેટ થશે જે પાછળ આપ્યા છે. ઓકે, એટલે આપણે અહીંયા 10 સેન્ટીમીટર લીધું છે. ચાલો, વોટ ઇઝ ધ મેગ્નિફિકેશન પ્રોડ્યુસ બાય ધી લેન્સ એન્ડ હાઉ મચ ઇઝ ધ એરિયા ઓફ each સ્ક્વેર ઇન ધી વર્ચ્યુઅલ ઇમેજ? ઇન ધી વર્ચ્યુઅલ ઇમેજ. ઓકે, ચાલો. તો પહેલાં ફિગર બનાવીએ, શું કહેવા માગે છે તો થોડો આઈડિયા આવશે. હવે સિમ્પલ માઇક્રોસ્કોપ છે એટલે એક જ લેન્સ આવશે. ઓકે, ચાલો. હવે અહીં કાર્ડ શીટ છે. કેટલા ડિસ્ટન્સ પર મૂકી છે કાર્ડ શીટ? 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર દૂર મૂકી છે કાર્ડ શીટ. અમે લઈ લીધી કાર્ડ શીટ. કાર્ડ શીટમાં આવી રીતે નેટ હશે, અહીંયા આગળ નાના નાના સ્ક્વેર્સ હશે. આ કાર્ડ શીટ છે, નાના નાના સ્ક્વેર. અને કેટલા ડિસ્ટન્સ પર છે? 9 સેન્ટીમીટર. ઓકે, એટલે યુ ઇક્વલ્સ ટુ અહીં લઈ લઉં છું -9 સેન્ટીમીટર. ઓકે, ચલો નેક્સ્ટ. લાઇટ રે, આનો ઇમેજ બનાવીએ છીએ. લાઇટ રે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ આફ્ટર રિફ્રેક્શન ફોકસમાંથી પાસ થશે. બીજું ફોકસમાંથી બીજું રે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થશે. અહીંથી જોશો તમે અને બેકટ્રેક કરશો તો ઇન્ટરસેક્ટ થશે આ પોઈન્ટ પર. આ મળશે તમને A' અને આની ઇમેજ તમને આ મળશે. તો તમે જુઓ, પહેલાં કેટલો નાનો સ્ક્વેર હતો અને હવે કેટલો મોટો સ્ક્વેર થઈ ગયો. ઓકે, આવી રીતે થયું. તો ઇમેજ તમને મળે છે V ડિસ્ટન્સ પર. કેટલા ડિસ્ટન્સ પર? V. એ ગીવન નથી V. હા, આની ફોકલ લેન્થ ગીવન છે. ફોકલ લેન્થ કેટલી ગીવન છે? ફોકલ લેન્થ છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. હવે જો F અને U ખબર છે તો V મળે કે નહીં મને કહો લેન્સ ફોર્મ્યુલાથી. F અને U છે તો V મળે કે નહીં? પણ આપણે V ફાઇન્ડ કરવાનું. સર આપણે V તો ફાઇન્ડ કરવાનું નહીં, તમે એ તો જુઓ પહેલાં શું ફાઇન્ડ કરવાનું જોઈ લઈએ. જો વોટ ઇઝ ધ મેગ્નિફિકેશન પ્રોડ્યુસ બાય ધી લેન્સ? શું પૂછ્યું છે? મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન એટલે શું થાય? M ઇક્વલ્સ ટુ V અપોન યુ. થાય કે નહીં? તો V તો છે તમારી જોડે, સોરી U તો છે તમારી જોડે. શું છે તમારી જોડે? U. તો V કરવો પડશે ને પહેલાં ફાઇન્ડ. V કરશો પછી V અપોન યુ એમ મળશે. હા સર, રેડી. એટલે પહેલાં શું કરવું પડશે? લેન્સ ફોર્મ્યુલાથી તમારે V ફાઇન્ડ કરવો પડશે અને પછી મેગ્નિફિકેશનથી M ઇક્વલ્સ ટુ V અપોન યુ કરવાનું. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન પણ છે. હાઉ મચ ઇઝ ધ એરિયા ઓફ ઇચ સ્ક્વેર ઇન ધી વર્ચ્યુઅલ ઇમેજ? આ વર્ચ્યુઅલ ઇમેજમાં આ જે સ્ક્વેર બન્યો એનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. એરિયા ઓફ ઇમેજ એટલે AI. શું ફાઇન્ડ કરવાનો છે? AI. હા, બીજું આપણને ગીવન છે અહીંયા અ કાર્ડ શીટ ડિવાઇડેડ ઇન્ટુ સ્ક્વેર ઇચ ઓફ સાઇઝ 1 mm સ્ક્વેર. એટલે ઓબ્જેક્ટ એરિયા ગીવન છે, AO ગીવન છે. કેટલું છે? 1 mm સ્ક્વેર. એરિયા ઓફ ઓબ્જેક્ટ ગીવન છે અને એરિયા ઓફ ઇમેજ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એરિયા ઓફ ઓબ્જેક્ટ કેટલું છે? 1 mm સ્ક્વેર અને એરિયા ઓફ ઇમેજ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ આપણું શું છે? લેન્સ ફોર્મ્યુલા યુઝ કરીએ. ઓકે, યુઝિંગ લેન્સ ફોર્મ્યુલા 1 upon F equals to 1 upon V minus 1 upon U.
સર વી ફાઇન્ડ કરવાનું છે, ચલો કરી દઈએ. 1/v ઇક્વલ્સ ટુ શું થશે? 1/f પ્લસ 1/u. સર એફની વેલ્યુ 10 છે, હા 10 છે. યુની વેલ્યુ સર કેટલી છે? યુની -9 સેન્ટીમીટર છે, તો એ -1/9. ચલો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો 9 - 10/90. તો વી ઇક્વલ્સ ટુ શું મળશે તમને? 90 ડિવાઈડ બાય -1 એટલે -90 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે મેગ્નિફિકેશન લઈ લઈએ. મેગ્નિફિકેશન m ઇક્વલ્સ ટુ શું થશે? v/u. સર મેગ્નિફિકેશન શું થશે? m ઇક્વલ્સ ટુ v/u. ચલો વી કેટલો છે સર? -90 છે. યુ કેટલો હતો સર? -9 હતો. તો મેગ્નિફિકેશન કેટલું મળ્યું તમને? 10. મેગ્નિફિકેશન કેટલું આવી ગયું? 10. એટલે સુધી ક્લિયર. હવે આપણે શું કરવાનું છે? બીજી એક વસ્તુ છે ને જોડે, એરિયા ઓફ ઇમેજ ને એરિયા ઓફ ઓબ્જેક્ટ, એ લખી દઈએ. ચલો અહીંયા એરિયા ઓફ ઓબ્જેક્ટ ગિવન છે 1 mm² અને એરિયા ઓફ ઇમેજ AI ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આપણે ઇક્વેશન કયું યુઝ કરીએ? હમણાં જોયા હતા ને ઇક્વેશન, એ કયું હતું? MA ઇક્વલ્સ ટુ m² ઇક્વલ્સ ટુ AI/AO. ભૂલી ગયા કે નહીં? ભૂલી ગયા કે નહીં? જો MA ઇક્વલ્સ ટુ m² ઇક્વલ્સ ટુ AI/, તો હું આ યુઝ કરું છું બિકોઝ મારી પાસે m છે, AO છે, તો AI મળે કે નહીં? m² ઇક્વલ્સ ટુ AI/AO. ઓકે, તો m² ઇક્વલ્સ ટુ AI/AO. ચલો આ સાઈડ જશે તો શું થશે? AI ઇક્વલ્સ ટુ m² ઇન્ટુ AO. સર m તો 10 છે, તો 10 મૂકી દો, 10² અને આ છે 1 mm². એટલે સર આ મળ્યું તમને 100 mm². જો સર તમારે આને સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય ને તો 1 mm એટલે કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય ભાઈ? 1 mm એટલે 10⁻⁻1 સેન્ટીમીટર થાય. 1 mm એટલે કેટલા થાય? 10⁻⁻1 સેન્ટીમીટર. ઓકે, એટલે બનશે આવું 100 ઇન્ટુ 10⁻⁻2 સેન્ટીમીટર સ્ક્વેર. અને મલ્ટીપ્લાય કર્યું -2 અને સેન્ટીમીટર સ્ક્વેર. હવે 100 છે એના 10⁻⁻2 છે, આ તો કેન્સલ થઈ જાય, આ તો કેન્સલ થઈ જાય, તો શું રહેશે? 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો AI તમને મળ્યું 1 સેન્ટીમીટર. બોલો ક્લિયર? આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર ફિનિશ થઈ ગયો. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ. હવે જે સેકન્ડ ક્વેશ્ચન છે એ જોઈએ. વોટ ઇઝ ધ એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ ધી લેન્સ? બોલો શું કરશો? એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ ધી લેન્સ કોઈને આવડે છે? શું કરવાનું? જો આ તો તમને ખબર છે, એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ માઇક્રોસ્કોપ. એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ ઓન ધી આઈ ડિવાઇડ બાય એંગલ સબટેન્ડેડ બાય ધ ઓબ્જેક્ટ ઓન ધી આઈ ઇફ પ્લેસ એટ ડી. એટલે θi/θo. તો પહેલાં થીટાઓ લઈએ. થીટાઓ શું હતું? અહીંથી 25 સેન્ટીમીટર પર ઓબ્જેક્ટ રાખો અને આઈ જોડે જે એંગલ બનાવે એ શું થઈ ગયો? થીટાઓ. તો અહીં આગળ શું બનશે? થીટાઓ ઇક્વલ્સ ટુ h/d થાય કે નહીં? થીટાઓ શું થાય? h/d. ઓકે, થીટા આઈ ફાઇન્ડ કરવા શું કરશો? ચલો, તો એંગલ સબટેન્ડેડ બાય ધ ઇમેજ ઓન ધી આઈ કે ઓન ધી લેન્સ, લેન્સ પર બનાવે કે આઈ પર બનાવે, જે હોય. તો આપણી આ ઇમેજ છે, આ ઇમેજ છે. તો ઇમેજ કેટલો એંગલ બનાવે છે? થીટા આઈ. ઇમેજ કેટલો એંગલ બનાવે છે? થીટા આઈ. તો થીટા આઈ ઇક્વલ્સ ટુ શું થશે? તો થીટા આઈ ઇક્વલ્સ ટુ હું આ ડિવાઈડ બાય આ કહું તોય ચાલે, અથવા આ ડિવાઈડ બાય આ કહું તોય ચાલે. મતલબ આમ h' v કહું તોય ચાલે, અથવા તો h/u કહું તોય ચાલે. આવું હોય ને, h' v ઇક્વલ્સ ટુ શું થાય? h/u. બોલો થાય કે નહીં? h' ઇક્વલ્સ ટુ h/u. એક ટ્રાયંગલ બન્યા ને બે, એક આ ટ્રાયંગલ છે અને એક આ ટ્રાયંગલ છે. તો સિમિલર ટ્રાયંગલ થઈ ગયા. સિમિલર ટ્રાયંગલમાં તમે જુઓ તો રેશિયો સેમ હોય ને, h' v અને h/u. ઓકે, તો હું થીટા આઈને શું કહી દઉં છું? h/u કહી દઉં. શું કહી દઉં? h/u. હવે વેલ્યુ મૂકો. હવે વેલ્યુ મૂકશો તમે થીટા આઈ ને થીટાઓની, તો મૂકો તો શું થાય? ચલો, થીટા આઈ શું છે? h/u. થીટાઓ શું છે? h/d. h કેન્સલ થઈ જાય તો શું મળશે તમને? d/u. બોલાઈ ગયું d/u. આવી રીતે આવે છે d/u. ઓકે, અને આ d/u હવે તમારે મૂકવાનું અહીંયા. વોટ ઇઝ ધ એંગ્યુલર મેગ્નિફિકેશન ઓફ લેન્સ? તો શું કરશો તમે? m ઇક્વલ્સ ટુ d/u. ચલો, d ની વેલ્યુ કેટલી હોય છે? 25 અને u કેટલો છે?
યુ કેટલો છે? 9 છે. ચલો કેટલો આન્સર આવે છે? 2.77 એટલે 2.8 કરી દઈએ આપણે. 2.8. બોલો ક્લિયર તમને આ સેકન્ડ? બસ આટલું જ છે સેકન્ડમાં, કંઈ છે નહીં બીજું તો. ચલો હવે થર્ડ છે ઇઝ ધ મેગ્નિફિકેશન ઇન એ ઇક્વલ ધ મેગ્નિફાઈંગ પાવર ઇન બી. હવે ચલો બીમાં કેટલું મળ્યું મેગ્નિફાઈંગ પાવર? તો બીમાં મળ્યું 2.8. એમાં કેટલું મળ્યું હતું? યાદ છે કોઈને? એમાં કેટલું મળ્યું હતું? હા, એમાં 10 મળ્યું હતું. એટલે આમાં જે મેગ્નિફિકેશન મળ્યું હતું એ 10 મળ્યું છે અને આમાં જે મળ્યું છે એ 2.8 મળ્યું છે. તો આપણને શું પૂછ્યું અહીંયા કે એ અને બીમાં જે મેગ્નિફાઈંગ પાવર છે એ ઇક્વલ છે. તો ક્લિયર આન્સર શું થઈ ગયો આનો? નો. સેમ તો નથી જ. એક્સપ્લેન કેમ સેમ નથી? બોલો હવે એ એક્સપ્લેન શું લેવા આપણે કરીએ? સેમ નથી હવે. બેનો ફોર્મ્યુલા અલગ છે. કહી દેવા ને બેનો ફોર્મ્યુલા અલગ છે. એવું લખી દો ને. દે હેવ ટુ ડિફરન્ટ ફોર્મ્યુલા. બસ પતી ગઈ વાત. તો ઇઝ ધ મેગ્નિફિકેશન ઇન એ ઇક્વલ ધ મેગ્નિફાઈંગ પાવર ઇન બી? એક્સપ્લેન કરવાનું કે છે. કરીએ. હવે જો આને થોડું સમજજો તમે. હું અહીંયા લઉં છું ફરી. આ તો તમને ખબર પડી ગઈ એમ ઇક્વલ્સ ટુ ડી અપોન યુ. આ તો આવી ગયું બરાબર છે. આ એંગ્યુલર મેગ્નિફિકેશન છે. એ આ કેટલું મળ્યું આપણને અહીંયા? 2.8. આ કેટલું મળ્યું છે? 2.8. હવે આ 10 મળ્યું છે. શું આ 10 છે એ 2.8 થઈ શકે? પોસિબલ છે કે 2.8 મળી શકે? એમ છે 2.8 મળી શકે એવું પોસિબલ છે? તો પોસિબલ છે. કેવી રીતે? તમે જુઓ, આ તો ફિક્સ છે ડી અપોન યુ. આનાથી તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને 2.8 જ મળશે. હવે જે આપણું લિનિયર મેગ્નિફિકેશન આપણે જે કેલ્ક્યુલેટ કર્યું છે, તમને યાદ હોય તો આ કેટલું હતું? 90 હતું. આ ડિવાઇડ બાય કેટલું હતું? 9. અને આ તમે જુઓ તો કેટલું મળ્યું હતું તમને? 10 મળ્યું હતું ને. આવી રીતે લિનિયર મેગ્નિફિકેશન હમણાં સોલ્વ કર્યું એવી રીતે 10. તો શું આ પોસિબલ છે કે 2.8 આવી શકે? તો પોસિબલ છે. એક વે છે, એક રસ્તો છે હજુ. જો જ્યારે આ ફાઇનલ ઇમેજ છે ને, ફાઇનલ ઇમેજ એટલે કે આ ઇમેજ એ નિયર પોઈન્ટ પર બને ને, કઈ બને? નિયર પોઈન્ટ પર. તો તમે v ઇક્વલ્સ ટુ અહીં ડી લખી શકો કે નહીં? મને કહો. જો તમે ત્યાં નિયર પોઈન્ટ પર આ ઇમેજ બને તો v ની જગ્યાએ ડી લખાય કે નહીં? અને જો v ની જગ્યાએ ડી લખાય તો એમનું ઇક્વેશન શું થઈ જાય? ડી અપોન યુ. અને જો ડી અપોન યુ થઈ ગયું તો આન્સર આવી જવાનો ને 2.8. કારણ કે પહેલામાં આપણે ડી અપોન યુઝ કર્યું હતું. આગળના ઇક્વેશનમાં આપણે ડી અપોન યુ ઇક્વેશન જ યુઝ કર્યું છે. ડી હતો 25 અને યુ મૂકો 9 એટલે તમારો આવી જશે આન્સર. સમજ્યા? એટલે અહીં સેમ આન્સર આવી શકે, બટ there is one condition. What is the condition? If the image is formed at near point, then only both magnification are equal. ત્યારે સેમ થશે. બાકી કોઈ રસ્તો નહીં. એક જ કેસ છે. ઓકે, એટલે તમારે અહીં લખી દેવાનું આન્સરમાં નો, these are equal only when the image is produced at near point of the eye, that is v equals to d. બરાબર? અહીં બેવના ઇક્વેશન લખી દેવાના. એટલે આ કેસ થઈ શકે જ્યારે આમાં v ઇક્વલ્સ ટુ ડી થઈ જાય ને તો આ બેવ સેમ આવે. બાકી સેમ થાય નહીં. બાકી સેમ થાય એનો કોઈ રસ્તો નહીં. એક જ રસ્તો છે. બોલો ક્લિયર બધાને? બસ આ 4 ન્યુમેરિકલ આપણે રાખ્યા આજે. બરાબર? ટેલિસ્કોપના છે એ કાલે લઈ લઈશું. બીજો કોઈ તમને સ્પેસિફિક મેથડના ના ફાવતા હોય તો કહો, તો પછી એના પછી એ એડ કરી દઈશું. કારણ કે આગળના હું જોઉં તો થોડાક ઇઝી છે બધા. આગળના થોડાક ઇઝી છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા પછી છે પ્રિઝમવાળા. પ્રિઝમવાળા 2 છે. અરે તો પ્રિઝમવાળા કરવા છે. ટેલિસ્કોપના લઈ લઈશું, પ્રિઝમવાળા લઈ લઈશું. પછી આગળના હું નહીં કરાવું તો બેઝિક છે ને ફોર્મ્યુલાના, એટલે કે બધા કરાવવા જઈશું તો બહુ જ ન્યુમેરિકલ થઈ જશે. તો એક્ઝામ્પલ 2.4 જોઈ લઈએ. ચલો ને 2.4 કયો છે? 2.4 એક્ઝામ્પલ જોગરવાળો. હા, જોગરવાળો સમજી ગયો. તો કોન્વેક્સ મિરર છે ને દોડતો આવે છે ને અલગ અલગ પોઈન્ટ પર એનું એ લેવાનું છે. દરેક ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઇન પાઇપવાળો. ઓહો, એ કરવો છે એમ ને? કરાવી દઈએ ચલો ને. એ છે પાઇપવાળો. 2 કેસ છે એમાં.
વાંધો નહીં, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન વાળો લઈ લઈએ, જોગર વાળો લઈ લઈએ. એક્સરસાઇઝ 70 રેન્જ ઓફ એંગલ્સ ફોર TIR. હા આણે કીધું એ જ, કાવ્યએ કીધું એ જ, ટોટલ ઇન્ટર રેન્જ વાળો, રેન્જ ઓફ એંગલ્સ ફોર TIR. આ લઈ લઈએ પાઇપ વાળો. એ પાઇપ વાળો કરાવી દઈશ. ચલો, જોગર વાળો, પાઇપ વાળો ને પ્રિઝમ વાળો ને ટેલિસ્કોપ વાળો, આટલા લઈ લઈએ. બરાબર.